આનંદાય નમઃ। તો સારસ્વત કલ્પની અંદર પ્રગટેલા ભગવાન શ્રી કૃષ્ણ એ આનંદનું સ્વરૂપ હતું અને એ જ આનંદનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે। જેમ પાણીનું ભૌતિક ઘન સ્વરૂપ બરફ, એમ આનંદનું ભૌતિક ઘન સ્વરૂપ ભગવાન કૃષ્ણ અને એ ભગવાન કૃષ્ણનું મુખાવતાર એ શ્રી વલ્લભ કેતા શ્રી મહાપ્રભુજી। અને એટલા માટે મહાપ્રભુજી એ પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હવે અહીંયા કોઈ શંકા કરે કે ભાઈ તમે મહાપ્રભુજીને અને ભગવાન કૃષ્ણને એક કહો છો, તો આનું પ્રમાણ શું? તો વલ્ભાષ્ટકની અંદર પ્રભુચરણ શ્રી ગુસાઈજી મહારાજ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે વસ્તુતઃ એવં શ્રી કૃષ્ણ, કે આ કલિયુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ દેવી જીવોના ઉદ્ધાર અર્થે આ ભૂતલ પર મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા। આપણે એક પ્રસંગ જોઈ કે મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ, હવે કૃષ્ણદાસની ઉપર આપ પ્રસન્ન થયા અને આપે આજ્ઞા કરી કે કૃષ્ણદાસ તમે કંઈક માગો। તો કૃષ્ણદાસે 3 વસ્તુઓ માંગી। હવે એ 3 વસ્તુઓમાં ત્રીજી વસ્તુ એવી માંગી કે ભાઈ આપ મારા ગુરુને ઘેર પધારો। તો મહાપ્રભુજી ના પાડે। ત્યારે કૃષ્ણદાસ એકલા પોતાના ગુરુને ઘેર જાય તો કૃષ્ણદાસને જોઈ અને એમના ગુરુ એમ કહે છે કે કૃષ્ણદાસ તે મારો ત્યાગ કરી અને બીજા ગુરુ કર્યા। ત્યારે કૃષ્ણદાસ એમ કહે છે કે નહીં, તમે જ મારા ગુરુ છો અને તમારી કૃપાથી મને પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી મહાપ્રભુજીનું મને શરણ મળ્યું છે। તો એમના ગુરુ સાંભળી અને કૃષ્ણદાસને એમ કહે છે કે કૃષ્ણદાસ તું એમ કહે છો કે મહાપ્રભુજી એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે, તો એનું પ્રમાણ હું? ત્યારે કૃષ્ણદાસ એમ કહે છે કે જો ગુરુદેવ, આ અગ્નિના જે ધગધગતા અંગારા છે એ હું મારા હાથની અંદર લઈ લઉં અને જો અગ્નિ મારા હાથને ન બાળે તો મહાપ્રભુજી એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે, અને જો અગ્નિ એ મારા હાથને બાળે તો મહાપ્રભુજી એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ નથી। તો કૃષ્ણદાસે કહ્યા પ્રમાણે એ અગ્નિના જે ધગધગતા જે અંગારા હતા એ પોતાના હાથની અંદર એ લીધા અને વૈષ્ણવો એક મુહૂર્ત સુધી એ અગ્નિના ધગધગતા અંગારા એ કૃષ્ણદાસે પોતાના હાથની અંદર રાખ્યા। તો એક મુહૂર્ત એટલે 48 મિનિટ, છતાં અગ્નિ એ કૃષ્ણદાસના હાથને કાંઈ પણ કરી શક્યા નહીં। તો આથી સાબિત થાય કે મહાપ્રભુજી છે એ પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને એટલે જ ગોપાલદાસ બધાઈની અંદર ગાય છે કે પ્રગટે કૃષ્ણાનંદ દ્વિજ રૂપ, અરે શ્રી વલ્લભ પ્રભુ શ્રી ગિરિધર પ્રભુ એહી તેહી એ સ્વરૂપ। તો વૈષ્ણવો, અરે રામદાસ એક મર્યાદા માર્ગીય વૈષ્ણવ હતા, પોતે ગંગા સ્નાન કરવા માટે જતા હતા તો રસ્તામાં એમને રેતીમાંથી એક ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું અને એના સંગી જે વૈષ્ણવ હતા એમને વાત કરી કે મને આ ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું। તો એમનો સંગી જે વૈષ્ણવ હતો એમને રામદાસને કીધું કે ભાઈ તમે મહાપ્રભુજીને શરણે જાઓ। તો એ સમયે
મહાપ્રભુજી એક બગીચાની અંદર આપ બિરાજતા હતા એટલે રામદાસ ત્યાં ગયા તો રામદાસ ને જોઈને મહાપ્રભુજી એમ કહે છે કે આવો આવો રામદાસ એ તમને ગંગા સાગરના કિનારા ઉપરથી જે રેતીમાંથી જે ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું એ અમને બતાવશો? અરે આ સાંભળી અને રામદાસ તો અચંબો પામી ગયા કે હું મહાપ્રભુજીને ક્યારેય મળ્યો નથી, છતાંય મારા નામને આપ જાણે, અરે મને જે ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું એ પણ આપ જાણે, તો નક્કી આપ પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વૈષ્ણવ આવા વલ્લભ કહેતા મહાપ્રભુજીનું શરણ આપણને મળ્યું, અને છતાં જો એ મહાપ્રભુજીના ચરણારવિંદની અંદર આપણું ચિત્ત ન ચોટે તો પછી આથી તો દુર્ભાગ્ય વિશેષ આપણું ક્યું? બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જે રચના છે બનાવેલું કીર્તન છે તો ભક્ત કવિ દયારામભાઈ નો સર્વપ્રથમ અવતાર કયો? મુસ્કન રાજા. મુસ્કન રાજાએ જો આપણા પ્રભુ કેટલા કૃપાળુ છે કે મુસ્કન રાજાએ એના જીવનની અંદર એકવાર ઠાકોરજીનું કાર્ય કર્યું તો આ પ્રભુએ એને બીજો અવતાર મનુષ્ય અવતાર આપ્યો, અને એ જીવન પર્યંત લૌકિક અલૌકિક બે કાર્ય કર્યા પ્રભુએ. એવા જુનાગઢ નિવાસી નરસિંહ મહેતા જે મુસ્કન રાજાનો બીજો અવતાર છે, અને નરસિંહ મહેતા આપણા પુષ્ટિ માર્ગના વધૈયા કહેવાય છે. 1250 વર્ષ પહેલા જેમનું જન્મ થયું જુનાગઢમાં, ત્યારે એમણે એના છંદમાં અને ધોળપદોમાં લખેલું છે કે વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે અને પુષ્ટિ માર્ગ પ્રગટાવશે. એટલે આપણા પુષ્ટિ સંપ્રદાયના વધૈયા કહેવાય. એ નરસિંહ મહેતાનું લૌકિક ને અલૌકિક બે કાર્ય ભગવાને કર્યા. અંત સમય આવ્યો નરસિંહ મહેતાનો, આ પ્રાકૃત શરીર છોડીને જવાનો સમય આવ્યો, ત્યારે એને મનની અંદર એવી ચિંતા થઈ કે આ 14 બ્રહ્માંડનો માલિક ઇન્દ્ર ઇત્યાદિ જેની સેવા અને કરવાને માટે રાહ જોઈને બેઠા હોય એવા પ્રભુની સેવા મેં મારી નિજ સેવા કરાવી છે, મેં એની સેવા કરી નથી. એવી ચિંતા થઈ. પ્રભુ પધાર્યા. પ્રભુ કે તમારી ચિંતાને હું જાણી ગયો છું. શું કામે? કે ભગવત ભક્તો કહે છે કે હૃદયમાં બિરાજે. ભગવાન ક્યાં બિરાજે? તો કે હૃદયમાં. હૃદય કમલમાં બિરાજે મારો વાલો. અને ઈ પ્રભુ બિરાજે એવું હૃદય હોય તો, અંદર ગોટાળા ને કચરું ભર્યું હોય તો ન બિરાજે. પણ એ હૃદય સાફ થાય. અત્યારે આધુનિક જમાનામાં સાધન એવા આવી ગયા ડોક્ટરો પાસે, એ સાફ કરી દે, પણ આ કચરો એનાથી નહીં સાફ ન થાય. લોભ મોહ, કામ લોભ મોહ ઇત્યાદિ એને સાફ કરે. ગુરુ હોય, કોઈ મહાનુભાવ વૈષ્ણવ હોય, એનો જો સંગ થાય તો એ કચરાને સાફ કરે. તો નરસિંહ મહેતાને એમ થયું કે મેં મારી નિજ સેવા, મારું કાર્ય આ પ્રભુ પાસે કરાવ્યું છે, પણ જો પ્રભુ હજી એકવાર એક અવતાર આપે, પ્રભુ એક અવતાર આપે હજી, તો આમની સેવા કરું, આનું ભગવદ ગુણાનુવાદ કરું, ભગવત સંકીર્તન કરું. ભગવાન કે તથાસ્તુ, જાઓ તમારો આ મનોરથ પૂર્ણ થશે. તો નરસિંહ મહેતા કે મનોરથ પૂર્ણ થશે, વાત બરાબર છે, પણ સાબિતી આપો. અને સાબિતી હું કહું એ પ્રમાણે, જ્યારે આપ મને આવીને કહેશો કે બોલ, ત્યારે જ બોલીશ, બાકી આ ધરતી ઉપર જન્મ લઈશ એક શબ્દ બોલીશ નહીં.
મૌન વ્રત ધારણ કરી લઈશ જન્મથી જ. તો એ નરસિંહ મહેતાનો મુસ્કોન રાજા, પછી જન્મ થયો નરસિંહ મહેતાનો, અને ત્યાર પછી ગોપાલદાસજીનો જન્મ થયો, જે વલ્ભાખ્યાનવાળા ગોપાલદાસજી. જન્મથી મૂંગા, પણ તે સમયમાં નાનપણથી સગાઈ થઈ જતી. એમના ધર્મપત્નીનું નામ હતું ગોમતી. ઘણા વર્ષો વીતી ગયા. આચાર્ય ચરણ શ્રી ગુસાઈજી પધાર્યા ત્યાં, અને આ ગોપાલદાસજી એક ઓરડાની અંદર જ રહેતા. અને શ્રી ગુસાઈજી ત્યાં આવીને ઉભા રહીને પૂછ્યું કોઈ વૈષ્ણવને કે આ કોણ છે? એટલે કે જે એ મૂંગો છે. કોણ છે? કે ગોમતીનો વર છે. ગોમતીનો વર તો સાગર હોય, ગોમતી કહેતા નદી. ગોમતીનો વર તો સાગર હોય, એ કદાપી મૂંગો ન હોઈ શકે. તો કેમ મૂંગો છે? આ શબ્દ કાને પડતા ગોપાલદાસજીને આગળના જન્મનું યાદ આવી ગયું, અને કીધું કે આજે પ્રભુ વચન દીધું હતું એ પ્રભુ પધાર્યા છે, અને સીધા બોલ્યા તો વલ્ભાખ્યાન લખી દીધા. જીવન પર્યંત આ ગોપાલદાસજીએ ભગવત સંકીર્તન કર્યું, પ્રભુના નામનો પ્રચાર કર્યો. અંત સમય આવ્યો પણ એને ધરવ નથી થતો. આ પ્રભુના ગુણગાન કરવાનો જે ધરવ જોઈએ એ ધરવ નહોતો થતો. તો એને ચિંતા થઈ કે પ્રભુ હજી એક અવતાર આપે તો હજી પ્રભુનું ગુણગાન અધૂરું છે, હજી પૂરું કરવું છે. પ્રભુએ એની ચિંતા સાંભળી અને એનો મનોરથ સાંભળીને પ્રભુએ કૃપા કરી. અને ત્યાર પછી ગોપાલદાસજી પછીથી આ ભક્ત કવિ દયારામજી, જે વડોદરાની બાજુમાં ડભોઈ ગામ છે, ત્યાંના વતની, અને જે દયારામભાઈએ એવા છંદો, એવા કીર્તનોની રચના કરી, અને એવું જીવન જીવીને આ જગતને બતાવી દીધું કે મનુષ્ય ધારે તો શું ન કરી શકે. અને એવા ઘાયલ ભગવત ભક્તની રચના હોય તો કેવી હોય? હે 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 રામ અરે મુજમાં સુધી ઠૂરે વારી વારી સામુ જોતા એનું મુખ લાગે. મુજમાં સુધી ઠુરે વારી વારી સામુ જોતા મુખ લાગે મીઠું રે. હું રે છુટાનું વગર બોલાવ્યો મારા ભેડલા ચડાવે રે. હે રે સુજારો વાલે મુજમાં
વઢુને તર છોડું તો એ વઢુને તર છોડું તો રીસન વલાવે કઈ કઈ વિશે વાલો મારી પાસે માગે મારી પાસે માગે મારી પાસે માગે અરી સખી અરી બહેની અરી સાહેલી એ વઢુને તરસોડું ઈ તો એ રીસન વલાવે રે વઢુને તરસોડું તો એ રીસન વલાવે રે કઈ કઈ વિશે વાલો મારી ઘેર આવ મારી ઘેર દૂર થાકી દે વાલો એ વાલો દોડો દોડો આવે દોડો આવે પોતાની માળા લઈ પહેરાવે મારી ડોકે રે રીસ જાણું દૂર તકી દેખી અરે દૂર તકી દેખી અરે દૂર તકી માનો દોયો યારી ડોકે પોતાની માલાજી કાઢી પહેરાવે મારી ડોકે રે વાલે મુજમાં સુધી છોડે એક લડી જાણી વાલો હે 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 એક લડી જાણી વાલો મારે ઘેરે આવે મારે ઘેરે આવે એ રંગ થઈ થઈને વાલો માખણ મિશ્રી માખણ મિશ્રી માગે 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 11 વર્ષને 52 દિવસની ગોકુળની લીલાવાલા વૈષ્ણવ અને આપશ્રીની કૃપાથી જો આજે ઘેર ઘેર પ્રભુને પધરાવી આપ્યા હોય તો કેમ માખણ મિશ્રી ન માગે અરે એકલડી દેખીને વાલો મારી ઘેરી આવે રે અરે એકલડી દેખીને વાલો મારી ઘેરી આવે રે કઈ કઈ વિશે માખણ મિશ્રી માખણ મિશ્રી માગે રે મને ગાતા જાણી એ હો મને ગાતા જાણી વાલો આગળ આવી જોકે આગળ આવી કેવાનો આગળ આવી દયાનો પ્રીતમ બેની મારો કેડલો નમો ગે વિચારો મને જાતા જાણી
છેડલો ન મૂકે રે દયાનો પ્રીતમ તેની મારો છેડલો ન મૂકે રે અરે હું રે સુજાન વાલે અતિરે આનંદ ભરા આવો મારે અંગે